ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર. શ્રાવણ મહિનામાં સત્સંગ, શ્રાવણ મહિનાનો સત્સંગ, નીલા ભગતને સંગ. આ સિરીઝમાં વધુ એક માહિતી તમને આપું છું કે શ્રાવણ મહિનાની અંદર શિવજી મહારાજની આરાધના શા માટે, શિવજી મહારાજને શા માટે પૂજવા જોઈએ. આખા શ્રાવણ મહિના દરમિયાન શિવજીની જ પૂજા શું કામ? તો પહેલી વસ્તુ, શ્રાવણ મહિનો શ્રવણ નક્ષત્ર ઉપરથી છે અને શ્રાવણ મહિનો શિવજી મહારાજને અતિશય પ્રિય છે, એટલા માટે શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવી જોઈએ. બીજું કારણ, માર્કંડેય ઋષિએ પોતાનું દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવા માટેથી શ્રાવણ મહિનામાં શિવજીની આરાધના કરી હતી અને ભગવાને એમને નિરોગી અને દીર્ઘાયુષ્ય આપ્યું હતું. એટલે તમારે જો સારું આરોગ્ય પ્રાપ્ત કરવું હોય, સારું જીવન, લાંબુ જીવન જીવવું હોય તો શ્રાવણ મહિનામાં શિવજીની આરાધના કરવી જોઈએ. શ્રાવણ મહિના દરમિયાન શાસ્ત્રોમાં લખેલું છે, શ્રાવણ મહિના દરમિયાન શિવજી મહારાજ પોતે પોતાના શ્વસુર ગૃહે સાસરીએ આવે છે. શિવજી મહારાજના સસરા કોણ? તો હિમાલય પોતે, એટલે હિમાલયમાં આપણા ભારત દેશમાં પધારે છે શિવજી મહારાજ. એટલે શ્રાવણ મહિનામાં શિવજી મહારાજની પૂજા, એમની કથા, એમના ઉપર સત્સંગ, રુદ્રાભિષેક, પારાયણ, એમનું ખૂબ મહત્ત્વ છે. બીજું વધુ પણ એક કારણ છે કે શિવજી મહારાજને શ્રાવણ મહિનામાં શા માટે વિશેષ પૂજવામાં આવે છે. આમ તો ચાતુર્માસ 4 મહિના દરમિયાન વિષ્ણુ ભગવાન યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે અને સમગ્ર સૃષ્ટિ સંસારની જવાબદારી શિવજી મહારાજના શિરે હોય છે. પણ પહેલાં કીધું એમ શ્રાવણ મહિનો ભગવાનને અતિશય પ્રિય છે શિવજી મહારાજને, અને ચાતુર્માસ દરમિયાન શિવજી મહારાજ સમગ્ર સંસાર સૃષ્ટિની જવાબદારી લેતા હોય છે. એટલા માટે શ્રાવણ મહિનામાં જેટલું શક્ય બને એટલું ઓમ નમઃ શિવાય, મહામૃત્યુંજય મંત્ર, શિવજી મહારાજની પૂજા, આરાધના, કથા, સત્સંગ સાંભળતા રહેજો. તમને બધાને શિવજી મહારાજની સત્સંગ કથા ગંગામાં નવડાવવાની જવાબદારી આ નીલા ભગતની છે. એટલે શ્રાવણ મહિનાનો સત્સંગ, નીલા ભગતને સંગ. વિડીયો ગેમો હોય, હર હર મહાદેવ હર લખો, ઓમ નમઃ શિવાય લખો, બધા સાથે વિડીયો શેર કરો. સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો, શ્રાવણ મહિનામાં શિવજી મહારાજની પૂજા કરજો તમે, બરાબર છે? શિવજી મહારાજને ભૂલતા નહીં. બીજી સત્સંગ પારાયણો બહુ ચાલી થશે, પણ સનાતન ધર્મના જે આધારસ્તંભ છે, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન, શિવજી મહારાજ, એમને છોડતા નહીં. શિવજી મહારાજની કથા સાંભળજો, શિવજી મહારાજની પૂજા કરજો, એ જ તમારો ભવસાગર પાર ઉતારશે. હર હર મહાદેવ. હર. ઓમ નમઃ શિવાય.